તમારા સંતાનોને તમે અભ્યાસ કરવા મોકલો છો એ કોચિંગ સેન્ટર છે કે ડેથ સેન્ટર? એકવાર એ ચકાસી લેજો, ચેક કરી લેજો, કારણ કે આવા સેન્ટરોમાં ભવિષ્ય બને કે નહીં એની કોઈ ગેરંટી નથી, પણ આ સેન્ટરો મોત આપશે એની ગેરંટી છે. દિલ્હીમાં આઈએએસની તૈયારી કરતા કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં બનાવવામાં આવેલી લાઇબ્રેરી વિદ્યાર્થીઓ માટે મોતનું ગોડાઉન સાબિત થઈ. કોચિંગ સેન્ટરની લાઇબ્રેરીના બેઝમેન્ટમાં પાણી એટલા ને એટલી ઝડપથી ભરાયા કે 3 વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મૃત્યુ થઈ ગયા. આ ઘટનાથી દેશભરમાં હાહાકાર મચી ગયો. જ્યારે મોટી દુર્ઘટના ઘટે ત્યારે રાજકારણ તેજ થઈ જાય છે. આ ઘટનાની જવાબદારી સ્વીકારવાના બદલે રાજકીય પાર્ટીઓ એકબીજા પર દોષારોપણ કરતી રહે છે, તો તંત્ર આવા એકમોને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરી દે છે. સમય વીતતા આવી ઘટનાઓ ભૂલાઈ જાય છે. બસ આ પીડા કાયમ એ જ વેઠે છે જેના પરિવાર પર વીતી હોય છે. જિંદગીને મજાક બનાવી દેવામાં આવી છે. પછી એ ટીઆરપી ગેમ ઝોન કાંડમાં હોમાઈ ગયેલા નિર્દોષોની જિંદગી હોય કે દિલ્હીમાં જીવ ગુમાવનાર 3 યુવાનોની જિંદગી હોય. સાવ આટલી સસ્તી કિંમત માણસ જીવનની. ક્યાંક કોઈ આગમાં હોમાઈને મોતને ભેટે તો ક્યાંક ડુબાડીને મારવામાં આવે. રાજધાની દિલ્હી, એનો રાજેન્દ્રનગર વિસ્તાર, યુપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો માટે સમજો આ મિની કોટા છે. નજર ફેરવો ત્યાં દરેક કોમ્પ્લેક્સમાં કોચિંગ સેન્ટરો ધમધમે. કોચિંગ સેન્ટરોની બિલ્ડિંગમાં મોટા મોટા પોસ્ટર ભરાવવામાં આવ્યા હોય, બેનરો લગાવવામાં આવ્યા હોય. દરેક કોચિંગ સેન્ટરની જાહેરાતમાં એ જ વાત હોય કે અમારા કોચિંગ સેન્ટરમાં જોડાઓ, કારકિર્દી બની જશે, આઈએએસ ઓફિસર બની જશો, તમારી જિંદગી બદલાઈ જશે. જી હા, બિલકુલ સાચી વાત છે. આ કોચિંગ સેન્ટરો કહે છે જિંદગી બદલાઈ જશે, એ વાત સંપૂર્ણપણે સાચી છે. કારણ કે તમે જ્યાં અભ્યાસ કરો છો ત્યાં તમને મોત ભરખી જશે. અને આ સાથે જ તમારા પરિવારની આખી જિંદગી બદલાઈ જશે. દિલ્હીમાં એક એવી હિચકારી ઘટના બની જેના કારણે 3 વિદ્યાર્થીઓના પરિવારની જિંદગી વેર વિખેર થઈ ગઈ. બધું જ બરબાદ થઈ ગયું. શ્રેયા યાદવ, આંબેડકર નગર, ઉત્તર પ્રદેશ. આ યુવતીની તસવીર જુઓ. સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી શ્રેયાએ કેટલા સ્વપ્ન જોયા હશે. પિતા પશુપાલક હતા, દૂધ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા. કદાચ એ પિતાએ વિચાર્યું હશે કે મેં આખી જિંદગી સંઘર્ષ કર્યો, પણ મારી દીકરીને સારી રીતે ભણાવીશ એટલે એને મારા જેટલી હાડમારી વેઠવી ના પડે. શ્રેયાએ પણ વિચાર્યું હશે કે હું આઈએએસ બનીશ, મારા પિતાની, મારા પરિવારની બધી જ તકલીફો દૂર કરી નાખીશ. અને આ જ દ્રઢ નિર્ધાર સાથે એણે દિલ્હીના રાવ કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કર્યો. બેઝમેન્ટમાં આવેલી લાઇબ્રેરીમાં એ કલાકોના કલાકો વાંચતી રહેતી. પણ એને ક્યાં ખબર હતી કે જે લાઇબ્રેરીમાં એ વાંચે છે ત્યાં જ એના પ્રાણ છૂટી જશે. અહીંયા ભરાયેલા પાણીમાં એનો દમ નીકળી જશે. એને ક્યાં ખબર હતી કે ખુલ્લી આંખે જોયેલા સ્વપ્ન પૂરા થાય એ પહેલા જ એની આંખો બંધ થઈ જશે. તાનિયા સોની, સિકંદરાબાદ, હૈદરાબાદ. રાજધાની દિલ્હીથી તેલંગાણાનું અંતર 1500 કિલોમીટર છે. દેશના એક છેડેથી બીજા છેડે પોતાની કારકિર્દી બનાવવા માટે તાનિયા સોની અજાણ્યા શહેરમાં અભ્યાસ માટે આવી. તાનિયાએ બાળપણમાં જ સપનું જોયું હતું કે મોટી થઈને સરકારી અધિકારી જ બનશે. 1 મહિના પહેલા જ તાનિયાએ આ કોચિંગ સેન્ટરમાં અભ્યાસ શરૂ કર્યો હતો. તાનિયા ઘરની મોટી દીકરી હતી. પરિવાર નાની દીકરીનું નાગપુરમાં એડમિશન કરાવવા માટે ટ્રેનમાં જઈ રહ્યો હતો. ત્યારે પરિવારને સમાચાર મળે છે કે એમની મોટી દીકરી હવે ક્યારેય પરત નથી ફરવાની. સપના અધૂરા છોડીને તાનિયાએ આ દુનિયા છોડી દીધી છે. નેવિન ડોલ્વિન, અર્નાકુલમ, કેરળ. નેવિન ડોલ્વિનના પિતા રિટાયર્ડ ડીએસપી છે, માતા પ્રોફેસર છે. નેવિન ડોલ્વિન જેએનયુમાં પીએચડીનો અભ્યાસ કરતા હતા. તેઓ આ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થી નથી,
પણ તેઓ બેઝમેન્ટમાં આવેલી લાઇબ્રેરીમાં પુસ્તક લેવા માટે ગયા હતા. પણ કદાચ એ ઘડી કમનસીબ સાબિત થઈ. પુસ્તક લેવા પહોંચેલા નવીન પરત ફરી જ ન શક્યા. જ્યારે જ્યારે આવી દુર્ઘટનાઓ બને ત્યારે રાજનીતિ તેજ થઈ જાય છે. એક તરફ દિલ્હીની આપ સરકાર પર ભાજપ આરોપ લગાવે છે કે એમસીડીએ નાળાની સફાઈ કરાવી હોત તો બેઝમેન્ટમાં પાણી ના ભરાયા હોત. બીજી તરફ આમ આદમી પાર્ટી ખુદ શિક્ષણના વેપારીકરણ પર સવાલ ઉઠાવે છે અને ભાજપ સામે પલટવાર કરે છે. બીજી તરફ વિદ્યાર્થીઓને અહીં આરોપ પ્રત્યારોપ સાંભળવા નથી. એમને તો બસ જોઈએ છે ન્યાય. અને બેઝમેન્ટમાં ચાલતા શિક્ષણની હાટડીઓ બંધ થાય એ માંગણી કરે છે. બેનરો પોસ્ટરો સાથે વિદ્યાર્થીઓએ ધરણા કર્યા. बहुत ज़्यादा डरावना था. आधी रात को लाइटें बंद कर दी गई थी. हम लोग यहीं थे. आईसीयू एम्बुलेंसेस नहीं थी. छोटी छोटी एम्बुलेंस वैन्स थी. 8 अगर 3 लोगों की डेथ हुई है तो हमें ये समझ में नहीं आ रहा है 8 एम्बुलेंसेस थी वो क्या कर रही थी. ठीक है. दूसरी बात, सबसे ज़्यादा पुलिस वैन में कैसे गए, क्योंकि इसके वीडियोज़ है और ये वीडियो सर्कुलेट हो गए हैं, आप लोगों के पास भी आ ही चुके होंगे. तो पुलिस वैन में पेशेंट्स को कैसे रखा है इन्होंने? इंजर्ड है तो उन्हें कैसे रखा है? अगर वो डेड बॉडीज है तभी उन्हें रखा है ना. तो फिर ये इस तरीके की मतलब ये क्यों हुआ? हम आए हैं मतलब 1.5 साल हो गया, मुझे भी हो गया ओआरएन में रहते हुए. अभी कोचिंग चल ही रही है हमारी. नेक्स्ट ईयर हमें अटेम्प्ट देना है. बट आई थिंक इसकी यहाँ सेफ्टी का क्या है? सेफ्टी मेन प्रॉब्लम ही सेफ्टी. और आज सब लाइब्रेरी की बात कर रहे हैं. यहाँ पर आप रेस्टोरेंट जाइए, आगे जाइए सर, रेस्टोरेंट चेक कीजिए. आप मीडिया से हैं, आप एक बार रेस्टोरेंट जाइए. यहाँ पर रेस्टोरेंट में एक टाइम में 70 से 100 लड़के बैठते हैं. वहाँ की कोई बात नहीं कर रहा. कल को वहाँ पर एक्सीडेंट हो जाएगा, वहाँ पर कुछ हो जाएगा, वो भी बेसमेंट में सर. बेसमेंट में रेस्टोरेंट चलाने का क्या मतलब? यार सर मतलब वी आर लिविंग इन द टॉप वीआईपी एरियाज ऑफ दिल्ली ना. और ये यहाँ पर मतलब जस्ट 5 किलोमीटर अवे में पार्लियामेंट है और वहाँ पर बेसमेंट में ऐसे चल रही है. यहाँ पर क्या मतलब ये स्टूडेंट्स के साथ एक तरह से खिलवाड़ी हो रहा है. गवर्नमेंट क्या करना चाह रही है? और जो हमारे मतलब लीडर्स है, अपोजिशन है, अभी वो राज्यसभा लोकसभा में बस एक दूसरे को अपोज कर रहे हैं. तो हमें अपोज करने से हमें क्या मिलेगा? માત્ર દિલ્હીમાં જ નહીં, દેશભરમાં આવા કોચિંગ સેન્ટરો ધમધમે છે જેમાં બેઝમેન્ટમાં લાઇબ્રેરી હોય છે. ઉત્તર પ્રદેશમાં આવા 11,183 સેન્ટરો છે. મહારાષ્ટ્રમાં 8,970 સેન્ટર, બિહારમાં 6,390, મધ્યપ્રદેશમાં 4,934, પશ્ચિમ બંગાળમાં 4,172 સેન્ટર આવેલા છે. આખા દેશમાં આધિકારિક રીતે રજિસ્ટર્ડ કોચિંગ સેન્ટર 68,118 છે. તંત્ર હવે જુદા જુદા કોચિંગ સેન્ટરોમાં સીલ મારવાની કામગીરી કરી રહ્યું છે. થોડા મહિના સુધી આ કોચિંગ સેન્ટરો બંધ રહેશે, નેતાઓ નિવેદનબાજી કરતા રહેશે અને પછી બધું જ ભૂલાઈ જશે. કોચિંગ સેન્ટરો ફરી ધમધમતા થઈ જશે અને ફરી કોઈ આવી દુર્ઘટના થશે અને ફરી પાછું આ જ કાર્યવાહીનું નાટક ગોળ ગોળ ફરી રાખશે. પણ એ પરિવારને આખી જિંદગી આ પીડા વેઠવી પડશે જેમણે પોતાના કાળજાના કટકા ગુમાવ્યા છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.